પપલો, પીપળો, અંબલો, અર્જુન, ખાખરો, અંબી, સરુ, ગોળ. જો કેવી સરસ મજાની દાળ થઈ ગઈ. સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો મજામાં? રો ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ શિરામણ કરી. આજ કાંઈ એટલું બધું કામ હતું નહીં એટલે લાઇટ કાંઈ છે નહીં, તો અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે તો લીમડા ઘડીક બેસવા આવ્યા છે. ડેઝી આટા મારે છે. અને ભાઈ એક કોમેન્ટ હતી કે ભાઈ ડેઝી છે તો જીમી ક્યાં ગઈ એમ. તો આપણે જ્યારે શરૂઆતમાં વાત થઈ ત્યારે જ કહી દીધું હતું કે ભાઈ ડેઝી આપણી હારે છે અને જીમી જ્યાં પહેલાં રહેતી હતી ત્યાં છે અત્યારે. આ તો આમાં તો એને ખાવાનું દેવાનું હોય ટાઈમસર, પણ દવાખાનાની દોડાદોડી હતી, પ્લસ અહીંયા વાડીનું જોવાનું હતું એટલે હારો રાખવું પડે એમ હતું. બે હતવાય એમ નહોતા ત્યાં ઘરે એટલે આપણે જીમીને પાછી જ્યાં રહેતી હતી ત્યાં જ મોકલી દીધી આપણા ફ્રેન્ડ ત્યાં, અને ડેઝી અહીંયા છે. પછી પાછી હવે અનુકૂળતા થાય ત્યારે પાછી લાવી નાખશું. અને વિડીયોને ફટાફટ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. અને ભાઈ વાડીમાં બધી તૈયારી થઈ ગઈ છે, હવે વરસાદની વાટે છીએ. ઓણ થોડાક નવા અખતરા કરવાના છે એટલે અમુક પાકમાં ફેરફાર કરવાનો છે, પણ એ હવે જેમ જેમ થતું જાય એમ તમને ખ્યાલ આવતો જાય. અને આપણે સિંગ તો કરવાની જ છે, કારણ કે તેલ ઘરનું હોય તો સારું પડે અને તેલ જ કઢાવીએ છીએ. બાકી થોડી ઘણી જે હોય એ આપણે આમનામ સેલ કરી દઈએ છીએ. ઘરનું ખાવી પછી આ બધું બહારનું ગમતું નહીં પાછું. હા, એટલે થોડી ઘણી કારણ કે તેલ કઢાવવા જાય જોઈ કઈ રીતનું તેલ નીકળે છે, આ તે બધું અનુભવ કરીએ પછી ખબર પડે કે ભાઈ શું ફેર છે, આ તેલમાં શું ફેર છે. એટલે 2 વર્ષથી તો ખાઈએ છીએ એટલે હવે યુઝ ટુ થઈ ગયા છીએ અને આદત થઈ ગઈ છે. હવે બહારનું તેલ ન ફાવે એટલે આપણે ઘરનું જ તે કઢાવવાનું છે, એટલે એ પૂરતી સિંગ કરીશું અને બાકી જે વધે એ સેલ કરી દેવું. અને બાકી બીજું 1-2 પાક વિચારેલા છે તો એ પાછું કરશું, એટલે એ આગળ જેમ આપણે કરતા જાવું એમ બતાવતા જાવું. અરે દિત્યાબેન લીંબોળી વીણા જો મસ્ત પાકી ગઈ છે લીંબોળી. પહેલાના બધા ખાતા, હવે આપણને તો હમણાં ન ભાવે. હા ભાઈ, આપણે અહીંયા આવ્યા ત્યારથી દાંતણ કરીએ છીએ લીમડાનું, પણ આ લીંબોળી તો નાનપણમાં નથી ખાધી ને અત્યારે ન ખાઈએ છીએ. મેં ઘણા જોયેલા, અમારા બા હતા ને બહુ ખાતા, એમ કે બહુ હારી એમ. બહુ પાકી ગઈ છે અને જો પથ્થારો પડી ગયો છે, એટલે હવે વરસાદની પૂરેપૂરી સંભાવના ખરી થોડા દિવસમાં. જોવો ભાઈ, આ અત્યારે લગભગ સિટીમાં તો 43-44 આસપાસ પહોંચતું હોય છે તાપમાન, પણ અહીંયા તો અમારે કોઈ આમ એવી ગરમી નથી થતી કે રહી ન હોય કે લાઇટ હોય કે ન હોય, એનાથી કાંઈ ફરક નથી પડતો. કારણ કે ઝાડવા એટલા થઈ ગયા એટલે પવન એટલો આવે અને લૂ ન લાગે. તમને પાછી અહીંયા વધારે રહેવા મળ્યા તો આદત પડી ગઈ ને હવે. હા, એટલે ત્યાં તો એને આમ અકળામણ થવા મળે. સવારના વારે તો ઓછું થાય, પણ હાલના તો આમ રહી ન હોય કે ઘરે એવું થવા મળ્યું છે. પંખા શરૂ હોય તોય, કારણ કે આ ખુલ્લી હવાની જેને આદત પડી જાય એ પછી પેકમાં ન રહી શકે. અને આ તો કદાચ બધા સિટીમાં અત્યારે રહે છે અને એ રીતના કન્સ્ટ્રક્શન થઈ ગયા એટલે ફ્લેટ બનવા મળ્યા. બાકી આમ ગણો તો ફ્લેટની લાઈફ તો બહુ અઘરી. એ તો આપણને કોઈકના ઘરે જવાનું થયું હોય 1 કલાક તોય અનકમ્ફર્ટેબલ લાગે. પણ હવે અમુક એ રીતનું હોય અને જવાબદારીઓને લીધે રહેવું પડતું હોય બધાને, કારણ કે આવું તો બધાને કરવું જ છે, બધાનું સપનું જ છે કે આવી રીતે રહેવું. પણ ઘરની જવાબદારી, આ તે છોકરાને ભણાવવા, આ બધું આડું આવતું હોય એટલે સિટીમાં રહેવું પડતું હોય બધાને. પપ્પાને તો બહુ ગમે આ લીમડે ને બાવળીએ. હા, ડેલી સવારમાં જાગે
ઘડીક વાર આંટો મારશે વાડીમાં અને પછી હવે ભાઈ અહીંયા રહ્યા એને 1 મહિનો થઈ ગયો. એકવાર આપણે ગયા ને આંટો મારવા જ્યાં 2 વાર 2 વાર ગયા અને પપ્પા 1 વાર આવી ગયા અહીંયા. હવે વિચાર છે 1-2 દીમાં જઈએ કારણ કે કામ બધું ઓલમોસ્ટ થઈ ગયેલું છે. હવે વરસાદની વાટે છીએ એટલે એકાદો આંટો મારી આવી. કેમ રીતે બેન? હા પછી આ પાછો અહીંયા વયો હમ આટો માને ન તાવ ન્યા છે હા તો ત્યાં 1 રાત ના રહેવું પછી બી આવશું. યા આખો દી ન્યા રે આખો દી રહેવું હાલો. મામ દાદાનું વગર નથી ગમતું. હે બા દાદા વગર નથી ગમતું. નહીં તો હવે 11 વાગ્યા. બપોરામાં હું પાછું તૈયારી કરી કે તમે ક્યાંય કે? હા ચણાની દાળ હાલતા ચાલતા મૂકી દીધી છે મેં હા. બાફવા હાટું. ચણાની દાળ એમ? ચણાની દાળ ને જીરા રાઈસ બનાવી નાખી એમ થાય. હા તો જમાવટ પડી જાય. હું ચણાની દાળ ને જીરા રાઈસ તો હમણાંથી બનાવી નથી તો કીધું આજ સવારે કઠોળ નથી બનાવ્યું તો અત્યારે બનાવી એમ. ના બનાવો. ગરમ મસાલો ડુંગળી ટમેટું બધું હા આપણે બનાવી એવી મસાલા વાળી. હા બસ મસાલા વાળી બનાવો એવી. કયા ઝાડવા છે? અહીંયા આપણે ગુલમોહર વપલો પીપળો ઉમરો અર્જુન ખાકરો આંબલી સરુ બોર બધા ઝાડવા આ છે ખાવ કયા શેઠે? ઓલા શેઠે. અલ્લા છે હા ત્યાં બધા આવેલા. ન્યા બધા આવ્યા હા આંબલી ગુલમોહર વપલો પીપળો ઉમરો અર્જુન ખાકરો આંબલી સરુ બોર બધા બોર. ઝાડવા આદિત્યબેન ને નામ યાદ રહી ગયા છે જો. તો હવે તમે કરો તૈયારી. હા હું જીત્યાબેન બેસવી ઘડી કાંઈ કેમ? મને વિડિયો ઉતારવાનો હા મને એકલો વિડિયો અમારા ભાઈ સોમ્યાબેન નથી એટલે આ વિડીયો બંધ શરૂ કરવાનું કામ જીત્યાબેન કરે છે. ક્યાં? હા એટલે કોઈ બીજું ઉતારવાવાળું ન હોય એટલે સ્ટેન્ડ ઉપર મોબાઈલ મૂકી દઈએ અને દિત્યાબેન શરૂ કરીને અહીંયા વહી આવે અને પાછું બંધ કરવાનું થાય એટલે પાછું બંધ કરી આવે. ક્યાં? પછી નો આવું હા ન્યા મને વિડિયો ઉતારવાનો અને ભાઈ આજ તમને એક વાત કરવાની કે ભાઈ વિડીયો અમારા પહેલેથી આ બનાવીએ છીએ તો એમાં કેટલી મહેનત થાય છે, કઈ રીતે બનાવીએ છીએ, આ થોડીક વાત કરવાની છે તમને. તો એ પછી કરીએ. હવે તમે શરૂઆત કરો. હા હાલો આપણે તો હવે દાળ જોઈ લેવી. બાફા મૂકી હતી એટલે ચૂલે કાંઈ ઓલું ન થાય, મસ્ત જ થઈ જાય. જો સરસ મજાની થઈ ગઈ. તો આપણે હવે ઉતાર લેવી અને હવે આપણે જીરા રાઈસ બનાવવાના છે તો આ પાટીઓ મૂકી દેવી. આપણે જીરા રાઈસ અને ચણાની દાળ બનાવવાની તો આપણે બધું લઈને બેસી ગયા છે. બધા મસાલા એમાં ડુંગળી ટમેટું કોથમરી ખાંડેલું મરચું હળદર ધાણા જીરું ગરમ મસાલો હિંગ રાઈ મીઠું તેલ પાણી. હવે આપણે આ પાટીઓ ગરમ થઈ ગયો છે તો હવે એમાં તેલ નાખી દેવી. આપણે જીરા રાઈસ બનાવવા છે ને એટલે જીરા રાઈસ બનાવવાને તો એમાં આપણે આ જીરું નાખી દેવી તેલમાં. જીરું કકડી ગયું. હવે આ પાણી, હવે આ મીઠું, હવે આંધણ થાય તે આપણે ભાત ધોઈ નાખવી. અડધું ગળ્યું જેવા ભાત લીધા છે મેં, હવે આપણે ધોઈ નાખવી. અને જો આવી રીતના આપણે આંધણ થઈ જવા દેવાનું અને પછી આ ભાત મેં ધોઈને લાવીએ ઓર દો. હવે એને આપણે ઢાંકીને ધીમા તાપે સડવા દેવી. ત્યાં સુધીમાં હું ટમેટું ને ડુંગળી ને એવું આપણે દાળ હાટું તૈયાર કરી નાખવી. હવે ઓલું સડશે.
આ રીતના આપણે નાનું નાનું ટમેટું મોળ નાખવાનું. ઓન બહુ છે જો ચૂલાની આગે આમથી આમ ભાગે. હવે આપણે આ ડુંગળી મોળ નાખવી, એ નાની નાની કાપવાની છે એટલે તેલમાં સારી ચડી જાય, એટલે દાળમાં એક હરખી રસ થઈ જાય, એટલે હાવ નાની નાની કાપવાની. આપણે આ કોથમરી મોળ નાખી. હવે આ બધું મોળાઈ જશે એટલે ભાતને થોડીક વાર લાગશે ત્યાં હું છે ને રોટલી બનાવવાની છે, આપણે તેનો લોટ બાંધી દઉં. જો ભાઈ હું લોટ બાંધવા ગઈ હતી, તે લોટ બાંધ્યો, વાસણ સડાવ્યા, આડોળું કામ કર્યું, ત્યાં આપણા ભાત સડી ગયા. હવે જો જોયું તો જો સરસ મજાના થઈ ગયા છે. કડસી અડાડી જોઈ, જો કેવા મસ્ત છૂટા છૂટા થઈ ગયા. હવે એને આપણે ઉતાર લેવી. દાળ બનાવવાની છે તો આપણે પાટીઓ ગરમ થવા મૂકી દેવી, એમાં દાળ છે એ કાઢી લેવી. જો આપણે આમાં આ પાટીયામાં દાળ ગરમ બાફા મૂકી હતી તો સરસ મજાની કેવી થઈ ગઈ. જો હવે આપણે આ કાહલામાં કાઢી લેવી. આપણે આ ઘરના સણા થતા ને એ દાળ કરાવી, 10-10 કિલો પલાળીને પછી દાળ કરાવી નાખે મમ્મી. અને આ તમને આખી દેખાય પણ આખી હોય નહીં, સડી ગયેલી જ હોય, પણ આ પાટિયામાં ધીમા તાપે સડે ને એટલે આખી રહે. આપણે કુકરની જેમ, પ્રેશર કુકરની જેમ ફાટી ન જાય. બરોબર બોલો ને? હા બરોબર. જો ને આપણે દેખાડી દેવી. લ્યો ને, જો થઈ ગયું ને એકદમ લોટ. બહુ પવન છે તો બહુ ધોવાડો લાગે છે આંખમાં. જો આપણે પાટીઓ ગરમ થઈ ગયો છે તો હવે એમાં આપણે ચણાની દાળ બનાવવાની છે તો આ તેલ નાખી દેવી. દિત્યાબેનને જો બાફેલી દાળ ખાવી છે તો આપણે એને આપી દેવી. દિત્યાબેનને બહુ ભાવે બાફેલી દાળ. ખા દીધું? આલે ખાવો. અને હવે આપણે આ દાળનો વઘાર કરવાનો છે તો એમાં આપણે રાઈ જીરું નાખી દેવી. આ રાઈ જીરું, આ હિંગ, અને આપણે આ ડુંગળી કાપી હતી ને એ. આ ડુંગળી કકડે ને ત્યાં આપણે મસાલો પલાળી દેવી. આ હળદર, આ ધાણા જીરું, મીઠું આપણે બાફવામાં નાખ્યું હતું એટલે થોડુંક જ નાખ્યું. પછી આ ખાંડેલું મરચું, લસણ ને આદું નાખેલું ભેળવેલું હોય. પાણી નાખી દેવી એમાં આપણે. જો આપણે ડુંગળી સરસ મજાની કકડી ગઈ છે. હવે એમાં આપણે આ ટમેટું નાખી દેવી. હવે આપણે છે ને ઓલો પલાળ્યો ને મસાલો નાખી દેવી બધો. આપણે આ પહેલાં પલાળ રાખ્યો ને પાણીમાં, હવે એ નાખી દેવી. હવે આપણે આ મસાલાને ઘડીક પાકવા દેવી. મસાલો પાકી જાય ને એટલે આવી રીતના તેલ છૂટું પડી જાય અને થોડોક ચીકાશ ઉપર થઈ જાય એટલે મસાલો પાકી ગયો કહેવાય.
હવે એમાં આપણે આ બાફેલી દાળ નાખી દેવી. હવે એમાં આપણે છે ને ગરમ મસાલો નાખી દેવી. ઘરે મમ્મીએ ખાંડેલો છે, એ તમને અવારનવાર દેખાડે કયો કયો હોય. લવિંગ, બાદિયા ને તીખા ને એવું મિક્સ કરીને ખાંડેલું હોય એ નાખી દેવી ને પછી હવે ઢાંકીને ઘડીક પાકવા દેવી. પછી કોથમરી નાખી દેવું. હવે આપણે એને ઢાંકી દેવી. મેં આ પાક્યું ત્યાં સુધીમાં રોટલી બનાવવાની છે, એની બધી તૈયારી કરી નાખી. અને હવે આપણે દાળને ઉતારી લેવી. એમાં કોથમરી નાખવાની બાકી છે આપણે, તો એ નાખી દેવી. જો કેવી સરસ મજાની દાળ થઈ ગઈ. હવે ભાઈ જીરાવાળા ભાત અને દાળ ચણાની બની ગઈ છે. રોટલી બનાવે છે. અને વાત કરવાની હતી કે ભાઈ આપણે વિડીયોમાં કઈ રીતે શૂટ કરીએ ને કઈ રીતે મૂકીએ અને કેટલી મહેનત થાય. તો ભાઈ જ્યારે વિડીયોની શરૂઆત કરવાની હોય એટલે પહેલાં નક્કી કરવાનું હોય કે આ રીતનું બનાવવાનું, આ રીતનો વિડીયો શૂટ કરશું. કારણ કે આપણે ડાયરેક્ટ કે ભાઈ ફોન હાથમાં લઈને લાગી પડ્યા એવું તો નથી કરતા. કારણ કે એ જે રીતની વિડીયો બને છે પહેલેથી એ જ રીતનું આપણે બનાવીએ છીએ અને એમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે અમારે લગભગ ઓલમોસ્ટ 3 કલાક વિડીયો શૂટ કરતા થાય. આ રસોઈ તમને ખાલી 20-25 મિનિટમાં, આપણા વિડીયો અમુક લાંબા હોય એનું કારણ જ એ છે કે ભાઈ તમને ખાલી જોવામાં 20 મિનિટ કે 25 મિનિટમાં બધું બતાવી જાય, પણ અમારા માટે એ 3 થી 3.5 કલાક જેવો ટાઈમ વયો જાય. કારણ કે એક એક વસ્તુ જેમ બનતી જાય એમ શૂટ કરતું જવાનું હોય. પછી કંઈક કામ આવી જાય, કોઈક આવી જાય તો પછી એ બધું તે સંભાળતું જવાનું હોય. અને ક્યારેક ક્યારેક તો પાણી શરૂ હોય અમુક ઓલામાં, તો એ વિડીયો શૂટ કરતા હોય. કામ કરતાં કરતાં વિડીયો શૂટ કરવાના હોય તો એમાં પાછું અલગ રીતનું હોય. એટલે ઓલમોસ્ટ 3 થી 3.5 કલાક જેવું એક વિડીયોમાં શૂટ કરતા થાય. હવે એ શૂટ કર્યા પછી જ્યારે એડિટિંગ કરવાનું હોય ત્યારે લગભગ ઓલમોસ્ટ 1.5 કલાક જેવું એડિટિંગમાં થાય. એડિટિંગ કર્યા પછી યુટ્યુબમાં અપલોડ કરવાનો હોય તો એ અપલોડ કરવામાં ક્યારેક નેટવર્ક આવતું હોય, ન આવે, ક્યારેક લેટ થઈ જાય, એવી બધી પ્રોબ્લેમ હોય. એટલે લગભગ અપલોડમાં મિનિમમ 1 કલાક અપલોડમાં જાય. અને અપલોડ કર્યા પછી અમુક ટેગ લગાડવાના કે પછી એમાં જે લખવાનું હોય લખવાનું આ તે. એટલે ઓલમોસ્ટ અમારે એક વિડીયોમાં 7 થી 8 કલાક ટાઈમ સ્પેન્ડ કરવો પડે, ત્યારે એક વિડીયો અમે બનાવી શકીએ અને આપ સુધી પહોંચે. અને આપ જ્યારે બધા કોમેન્ટ કરો અને જે લાઈક કરો તો અમને એમ થાય કે ભાઈ જે અમે વિડીયોમાં મહેનત કરીએ છીએ એ લેખે છે અને અમારા ચાહકોને ગમે છે, એટલે આ કન્ટિન્યુ કરીએ છીએ અમે. સાચી વાત છે ભાઈ, એને કીધું એમ બહુ મહેનત થાય છે આમાં. એમનું કાંઈ વિડીયા એમ કે વિડીયા પણ વિડીયા બનાવવા હેલા નથી. એમાં એને આખો દી એમાં લાગી જ રહેવું પડે છે. અને એવું નહીં કે ભાઈ એમ કરીએ ત્યારે જ તે પપ્પાને એના વિડીયો ઉતારતા ત્યારે તે એ જ રીતનું હતું કે ભાઈ 3-4 કલાક શૂટમાં પછી એડિટિંગ આ તે બધું એ સેમ પ્રોસેસ જ હાલી આવે છે. કારણ કે જે બતાવવાનું છે તમને એ જેન્યુઅન બતાવવાનું છે, જે કરીએ છીએ એ બતાવવાનું છે. નહીં કે ભાઈ મોબાઈલ લઈને નીકળી ગયા અને વ્લોગ શૂટ કરી નાખ્યો. તો એવા કરવો હોય તો દિવસમાં 2 વ્લોગ શૂટ કરીએ શકીએ. એ રીતે આપણે નથી કરતા. પ્રોપર વેમાં જે રીતે પદ્ધતિસર વ્લોગ શૂટ થાય એ રીતે આપણે શૂટ કરીએ છીએ અને એ રીતે જ તે આપણે આગળ વધવાના છીએ. અને ઘણા બધા
પ્રમોશન આવે, ઘણી બધી એડવર્ટાઇઝ આવે કે ભાઈ તમે અમારી એડવર્ટાઇઝ કરી દો, અમે એટલા પૈસા આપીએ, તમે અમારું પ્રમોશન કરી દો, કે ભાઈ મસાલાનું પ્રમોશન કરો, તેલનું પ્રમોશન કરો. તો આવું બધું બહુ આવતું હોય, પણ એમાં અમે જે નથી ઉતર્યા અને આપણે એ કરવાનું નથી, કારણ કે આપણે શરૂઆત જે કરી છે આ વ્લોગિંગની, તો એ શાંતિથી જીવન જીવવા માટે કરેલી છે, નહીં કે આપણે એમાંથી કંઈ કમાઈ લેવું. એ ઉદ્દેશ્ય માટે આપણે યુટ્યુબમાં આવ્યા જ નહોતા. અને અત્યારે પણ હજી જે આવે છે એ બધું આપણે પશુ પંખીની સેવામાં અને એમાં જ વાપરીએ છીએ. અને ભવિષ્યમાં કદાચ હજી એવું કંઈ કરવાનું થાય, કોઈ બી વસ્તુનું પ્રમોશન કે આ તે, તો પહેલાં અમે એન્શ્યોર પહેલાં કરશું કે તમારા માટે ફાયદાકારક હોય, તમને એનાથી કંઈક જાણવા મળતું હોય કે પછી તમને કંઈક કામ લાગતું હોય, 100% કામનું હોય તો જ અમે જાહેરાત કરશું. બાકી બને ત્યાં સુધી એમાં પડશું નહીં અમે. આપણે ભાઈ લાઇટ આવી ગઈ ને, પણ રોટલી થતી હતી, પણ આ લાઇટ આવી એટલે પછી કીધું પહેલાં પાણીના કુંડા ભરી લઈ. એટલે જો આ બાજુ મોટર ચાલુ કરી દીધી. આમાં ટાઢું પાણી સવારમાં જ નાખ્યું હોય, પણ આ ઉનાળાનું ગરમ થઈ જાય એટલે આ રીતે લાઇટ હોય એટલે દિવસમાં પાછા 2 વાર ભરી લઈએ. અને ભાઈ લાઇટ ન હોય તો આપણે ડોલે 1-2 ડોલ નાખી જ દઈએ પાણી તો, પણ આ રીતનું હોય એટલે ઠંડુ થઈ જાય એટલે પક્ષીઓને મજા આવે. હું હવે જો ભાઈ પેલા 2 કુંડા ભરી નાખ્યા અને પાણી જવા દીધું છે. હવે આ એટલે આમ પી જાય એટલે ઓલપા તો આપણો એક વાલ ખુલ્લો થશે એટલે અહીંયા પાણી બધું વીવું જાય. પાણી પાવા મીણા. હા ગયા લાઇટ આવી એટલે ધ્યાન વયું ગયું મારું. મેં કીધું હવે પહેલાં છે ને પાણી પાઈ દઉં, અને આ કુંડા ભરવાના હતા. મારે રોટલી થઈ ગઈ એમ. હું વાટ જોતી થાય આવવાની, પછી આ બસ આવી. હજી પછી મેં કાંઈ કહેવા ન રહ્યો. મેં કીધું લાઇટ આવીને એટલે પહેલાં હવે પાણી ઓલું કરવા દે, કારણ કે આનું કાંઈ નક્કી ન હોય. હવે આ કરી નાખી થોડુંક ઠંડુ થઈ જાય એટલે પક્ષીઓને આરામ મળી જાય. હું અને કાંઈ ઉપાધિ ન રહે. તો બની ગયું એમ ને? હા બની ગયું છે. એ જો ભાઈ આપણે મહેનતની વાત કરતા હતા તો એ પછી જો હવે કદાચ હું ત્યાં ઉતારવાનું ન રહ્યો ને અહીંયા વહી આવું બરોબર, તો આ કામ રખડી જાય, પછી ત્યાં વિડીયોનું તે ઓલું થઈ જાય. એટલે આ બધું જો અત્યારે હું સ્ટેન્ડ ઉપર મોબાઈલ મૂકીને પછી અહીંયા સીધો લઈને વહી આવ્યો અને ત્યાં રોટલી બની ગઈ. તો રોટલી આપણે પછી બીજી વાર વિડીયોમાં દેખાડી દે. હું એટલે ભાઈ આમાં અમુક કે ખાલી કેવા ખાતર કહેવાય કે ભાઈ વિડીયો બનાવે, પણ વિડીયો બનાવવો અને એની પાછળ જે મહેનત છે એ કોઈને ન દેખાય. જે સમજદાર માણસો છે અને જે ચાહકો જોવાવાળા સાચા છે અને સાચા દિલથી જોવે છે એ બધાને સમજાય કે આમાં કેટલી મહેનત થાય. બાકી જેને વિડીયા લાગતા હોય એને વિડીયા જ લાગે એવું છે ભાઈ. સારું, તો હજી 12 વાગ્યા છે. તમે તૈયારી કરો, હું આવું આ એક લાઈનમાં ફેરવી નાખું એટલે પાછી અડધી કલાક પીતા થઈ જાય, વાંધો ન આવે. હું ફેરવીને આવું બરાબર? હા તો એવું કરું.
હવે જો ભાઈ બધું રંધાઈ તો ગયું છે, પણ હજી બપોરાના તો વાર છે, પણ તમને બતાવી દઈ કેવું બન્યું. અને હજી પાણી શરૂ છે, થોડી વાર પાણી પાઈ દો, ત્યાં હમણાં કદાચ સ્લાઇડ વહી જાય તો પાછા પૂરા કરવા બેસી જાઉં, નકર પછી હજી વાર લાગશે. જો જીરા રાઈસ આમાં છે ને ભાઈ બધા અલગ અલગ રીતે બનાવતા હોય, અને પહેલાં શેડવી નાખે અને પછી ઉપરથી એના વઘાર કરે, જીરું ને એવું બધું નાખીને કોથમરી નાખે. પણ અમે આ ચણાની દાળ હારે બનાવી ને તે આવી રીતના બનાવી અમે, એટલે એ રીતે મેં તમને દેખાડ્યા છે. બાકી બધા હો રીતે હો બનાવતા હોય. આ આપણી ચણાની દાળ જો જોઈને તો ભાઈ પાણી આવી જાય હો ભાઈ. એ પછી ચૂલે બનેલી કેવી મસ્ત ખદડા જેવી જાડી જાડી મસ્ત થઈ ગઈ છે. એનામાં છાશ છે, કેરી છે, પછી આ રોટલી છે ઘી લગાવેલી, રીંગણા કેરીનું આથણું, આ છે મોરંબો, અને કેરી કાપશું, છાશ. બપોરામાં તો છે ભાઈ જમાવટ આજ. હા હો ભાઈ. તો ભાઈ હવે થોડી વાર પછી અમે કરી લેવું બપોરા. મળશું આગલા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. સીતારામ. આવજો સીતારામ. આવજો સીતારામ.